સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને પડકારતી અરજી ફગાવી દીધી છે. સરકારે કહ્યું કે અરજદાર પાછળ એક મોટી લોબી કામ કરી રહી છે. સરકારે તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી તેને મંજૂરી આપી છે. સમાચાર પર વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, ઇથેનોલ બ્લેન્ડિંગ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે? જી, તો પાછલા એક અઠવાડિયામાં ઇથેનોલ અને પેટ્રોલનું જે બ્લેન્ડિંગ છે તેને લઈને ખૂબ જ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી. હવે આ જે ચર્ચા છે તે એટલી ઉગ્ર થઈ ગઈ છે કે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી છેક પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરવામાં આવી છે કે ઇથેનોલના બ્લેન્ડિંગથી બાઇક અને જે વાહનો છે તેના એવરેજ ઘટી જાય છે. જો કે સુપ્રીમ કોર્ટે આ જે અરજી છે PIL છે તેને સંપૂર્ણપણે રદ કરી દીધી છે, સીધી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સરકાર મુજબ અરજદાર પાછળ એક ખૂબ જ મોટી લોબી કામ કરે છે અને આ અરજી જે છે તે તેમના દ્વારા ઇનડાયરેક્ટલી કરવામાં આવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે સરકાર દ્વારા તમામ પાસાઓ પર વિચારણા કર્યા બાદ જ આ મોટો નિર્ણય જે છે ઇથેનોલ અને પેટ્રોલનો બ્લેન્ડ કરવાનો તે જ લેવામાં આવ્યો છે. સાથે જ આ PIL તો રદ થઈ જ ગઈ છે, પણ હવે જો તમારી પાસે જૂનું વાહન છે તો તમારે તેની ટાંકીની સાફ સફાઈ કરાવવી પડશે, એટલે કે તમારે તમારા જૂના વાહનોની ખૂબ જ કાળજી લેવી પડશે. સાથે જ સરકારે ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ માટે અલગ જોગવાઈ કરવી જોઈએ તેવું પણ આ એક PILમાં કહેવામાં આવ્યું હતું, પરંતુ આ જે સંપૂર્ણ મામલો છે તે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો તો ફગાવી દીધો છે. જી, આભાર કરણ.